સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ પર ધાક ધમકી આપીને ફોર્મ પરત ખેંચાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે બિનસત્તાવાર રીતે રાજ્યની અંદર 300થી વધુ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થશે। આ અંગે તેઓએ નિવેદન જે છે તે 15 એપ્રિલના બપોરે 1 વાગે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી આપ્યું હતું। ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે એમણે એક નેરેટિવ બનાવવાનું કોશિશ કરી છે અને એમણે વિવિધ પ્રકારના આક્ષેપો કર્યા છે। પરંતુ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જનસમર્થન મળે છે તેથી કોંગ્રેસના કે કોઈ પણ વિપક્ષના કે અપક્ષ ઉમેદવારને અમારે કોઈ પણ પ્રકારની સમજાવટ કરવાની જરૂર નથી, કારણ કે જ્યાં પ્રજા જ ટોટલી ભારતીય જનતા પાર્ટી સાથે છે તેથી કોંગ્રેસના આ આરોપો બેબુનિયાદ છે, તથ્યહીન છે અને કોંગ્રેસની પરંપરાગત રાજનીતિક પ્રવૃત્તિઓ જે છે એ આનું મોટું ઉદાહરણ છે। આજે પણ હમણાં મને જે માહિતી મળી એ પ્રમાણે વડોદરા મહાનગરમાં વોર્ડ નંબર 11માં 11:05 વાગે 11:05 કનુભાઈ નામના એક કોંગ્રેસના કેન્ડિડેટે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું અને એમણે સાર્વજનિક રીતે એવું કહ્યું કે મારે ચૂંટણી લડવી ન હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા મને જબરજસ્ત દબાણ કરવામાં આવ્યું અને મારે ફોર્મ ભરવું પડ્યું હતું। આવા તો અનેક ઉદાહરણો છે। એટલે કોંગ્રેસ એની આ શકુની ચાલ ખેલવાનું બંધ કરે અને વાસ્તવમાં જો એની પાસે કોઈ મુદ્દા હોય તો એ જનતા વચ્ચે જઈને એ મુદ્દા રજૂઆત કરે। પીટી પીટાઈ કેસેટ જે જૂના જમાનામાં HMV કંપનીની ચાલતી હતી એ કેસેટ વગાડવાનું બંધ કરે અને વાસ્તવમાં હકારાત્મક રાજનીતિ કરે એવું મારું આપના માધ્યમથી સૂચન છે। થેન્ક યુ।